મિત્રો 2022માં આપણે લીમખેડા ખાતે પૃથ્વીપતિ સમ્રાટ વીર માનદાતા મહારાજની મૂર્તિની સ્થાપના કરવાની હતી, પરંતુ એમ કેમ પ્રકારે આ શાસનના કારણે, આ પ્રશાસનના કારણે સમગ્ર ગુજરાતમાં જેની વસ્તી સૌથી વધારે છે, જેની વોટ બેંક સૌથી વધારે છે, એ આપણા કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતા મહારાજની મૂર્તિ હટાવવાનું જે લોકોએ પાપ કર્યું છે, એમને આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આજે લીમખેડામાં અને દેવગઢ બારૈયામાં અમારા માનદાતા મહારાજની મૂર્તિનું સ્થાપન થયું છે, ત્યારે કોઈના માયલાના તાકાત હોય તો એકવાર અડીને જોઈ લો. કોઈ માયનો લાલ એવો હોય કે માનદાતા મહારાજની મૂર્તિને અડીને દેખાડે, એની માનું છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું અમે લોકો કરવાના છીએ. કોઈની હિંમત ન થવી જોઈએ, કોઈની તાકાત ન થવી જોઈએ કે આપણા કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતાની મૂર્તિને હાથ પણ લગાડી શકે. જે રીતના વર્ષોથી આ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે, ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને એક થવાની જરૂર છે, વ્યસન મુક્ત થવાની જરૂર છે, શિક્ષિત થવાની જરૂર છે. હમણાં જ બાપુએ કીધું કે મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના આપણે જોઈ, એમાં દુઃખ સાથે કહેવું પડે કે આપણા કેબિનેટ મંત્રી હોય, બે રાજ્ય કક્ષાના મંત્રી